દર્શક મિત્રો, આજની વિશેષ રજૂઆતમાં ન્યૂઝ કેપિટલ માર્કેટની પસંદગી છે બમ્પર સ્ટોકમાં. તે છે ટેક્સટાઇલ સ્ટોક, જેમાં જબરદસ્ત એક્શન ગઈકાલે હતું વર્ધમાન ટેક્સટાઇલ. તમે ચાર્ટ્સ પર નજર કરજો. પહેલાં અપવર્ડ મોમેન્ટમ એટલે કે ન્યૂનતમ સ્તરોથી સતત પોતાના લેવલ્સને જાળવી રાખ્યા અને ઉપર લઈ આવ્યા. ઉપલા સ્તરો પર એક અવરોધ હતો, જેને ઉપર ફાઇનલી બ્રેકઆઉટ સાથેનું ક્લોઝિંગ તમને જોવા મળ્યું. મતલબ કે તમે સારા ક્લોઝ તરફ આગળ વધ્યા. હવે અહીંયાથી આગળ શું? ચલો તમને ટાર્ગેટ અને સ્ટોપ લોસ બતાવ્યા. અમારા મત પ્રમાણે 645ને ઉપર એક મજબૂત જે રેઝિસ્ટન્સ હતું એને ઉપરનો બ્રેકઆઉટ આવી ગયો, એટલે હવે તમારો ટાર્ગેટ બને છે 775 અને સ્ટોપ લોસ બને છે 613. ટ્રેન્ડલાઇન સપોર્ટ સાથે સતત હાયર બોટમ્સનું ફોર્મેશન છે અને ક્લિયર પાવરફુલ બ્રેકઆઉટ ગઈકાલે આપણને જોવા મળ્યું. એક રેઝિસ્ટન્સ હતું એને ઉપર. ચાઇના દ્વારા ઇન્ડિયન યાનની આયાતમાં મોટો ઉછાળો થયો છે. આયાત વધીને 7થી 8 મિલિયન કિલોથી વધીને 30 મિલિયન કિલો પ્રતિ માસ થઈ ગઈ છે. ઇન્ટરનેશનલ માર્કેટ સાથે ભારતીય કપાસના ભાવ એક સમાન થઈ ગયા છે, એટ પાર છે. તેને કારણે ભારતીય સ્પિનર્સ પોઝિટિવ છે અને એટલા માટે નવો ફેબ્રિક કેપેસિટી પ્લાન્ટ જે આપણે વર્ધમાન ટેક્સટાઇલે ઓપન કર્યો છે તે પણ પરફોર્મન્સ આપતો શરૂ થઈ જશે. ઓપરેશનલ કોસ્ટ ઘટતી જોવા મળશે અને માર્જિન સારા રહે આવનાર ત્રિમાસિકમાં તેવું પણ લાગી રહ્યું છે. અને એટલા માટે દર્શક મિત્રો આજે અમે પસંદ કરી રહ્યા છીએ VTL એટલે કે વર્ધમાન ટેક્સટાઇલ.